સીએસકે vs આરસીબી આઈપીએલ 2024ની રમાયેલી પ્રથમ મેચમાં ચેન્નઈએ જીત સાથે ખાતું ખોલ્યું. બેંગ્લોરને ચેપોકમાં ફરીથી હરાવ્યું. આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર બેંગ્લોરને હરાવ્યું. ચેપોકના મેદાન પર આરસીબીએ સીએસકેને મોટો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આરસીબીએ આ ટીમને રોકી શક્યું નહીં. ચેન્નઈના ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેનોએ સારું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ 15 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ સચિન રવિન્દ્ર 15 બોલમાં 37 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રહાનેએ પણ 19 બોલમાં 27 રનની ઇનિંગ રમી હતી. ડેરેલ મિચેલે પણ 22 રનની ઇનિંગ રમી હતી અને શિવમ દુબે અને રવિન્દ્ર જડેજાએ શાનદાર બેટિંગ કરીને મેચ પૂરી કરી હતી. બેંગ્લુરુએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન ડુપ્લેસીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમનો સ્કોર 4.3 ઓવરમાં 41 રન સુધી પહોંચાડી દીધો હતો. સુકાની પોતાની રીતે પોતે પણ 35 રન સુધી પહોંચી ગયો હતો, પરંતુ આ પછી વિકેટો પડવાની શરૂ થઈ હતી. ડુપ્લેસીસે મુસ્તુફિઝુર રહેમાનને આઉટ કર્યો હતો અને તે પછી તે જ ઓવરમાં રજત પાટીદારની વિકેટ પણ લીધી હતી. પાટીદારે પણ ખાતું ખોલાવીને જ આઉટ થઈ ગયો હતો. બીજી જ ઓવરમાં દીપક ચહરે પહેલા જ બોલ પર ગ્લેન મેક્સવેલને પણ આઉટ કરી દીધો હતો. વિરાટ કોહલી અને ગ્રીન ઇનિંગ્સને સંભાળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ મુસ્ફિઝુરે એવું થવા દીધું નહીં. આ ડાબા હાથના બોલરે પહેલા 12મી ઓવરમાં વિરાટ કોહલીને આઉટ કર્યો અને ત્યારબાદ તેને કેમરૂન ગ્રીનને પણ આઉટ કરી દીધો હતો. આરસીબીએ 78 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી યુવા વિકેટકીપર બેટ્સમેન અનુજ રાવતે 25 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. તેનો સાથ દિનેશ કાર્તિકે આપ્યો હતો, જેણે 26 બોલમાં અન્નમ 38 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી અને તેના આધારે આરસીબી 173 રન સુધી પહોંચી ગયું હતું.